લાહોર હોય કે સિયાલકોટ હોય, આ તમામ મોટા શહેરો છે પાકિસ્તાનના કે જ્યાં જવાબી કાર્યવાહી કરવામાં આવી છે। પીઠ પાછળ ઘા કરનારાની औकात મપાઈ ગઈ છે, કારણ કે સામી છાતીએ લડે તો સવાર પણ નહીં પડે। ચિંતા ન કરશો, ભારતીય સેના સચેત છે। તમામ જે નાગરિકો છે તેમને ચિંતા કરવાની જરૂર એટલા માટે નથી કે દરેક મોરચે हिंदनी फौज अपनी अव्वल छे। जय हिंद, जय भारत। बिल्कुल, ये हिंद की सेना है, पीछे नहीं हटेगी અને સતત અમે પણ કહી રહ્યા છે। માટે તમે પણ જ્યાં પણ હોય, તમે ઘરમાં હોય, પરિવાર સાથે હોય, તમે એટલા માટે અત્યારે આ રીતે શાંતિથી કદાચ ટેલિવિઝન જોઈ રહ્યા છો અને અમને સાંભળી પણ રહ્યા છો, કારણ કે આપની સેના છે જે દરેક મોરચે રણમાં પણ અત્યારે તૈયાર છે અને બર્ફીલા પહાડો પર પણ તૈયાર છે અને જળ સીમામાં પણ પાણીની અંદર પણ તેઓ તૈયાર છે કે કોઈ પણ હવે હુમલો થયો તો એને સાંકવામાં નહીં આવે। જવાબી કાર્યવાહી, એક હુમલો થશે તો તેની પાછળ આપ જોઈ શકો છો ડ્રોન પર ડ્રોન, ડ્રોન પર ડ્રોન, આ રીતે અમે પણ વરસાવી શકીએ છીએ અને એ જ સાબિતી અમે આપી પણ રહ્યા છીએ। તો આ સાથે જે પણ પહેલા પણ આપણે વાતચીત થતી હતી કે ચીન પાસેથી હથિયારો લઈને બુઠ્ઠા હથિયારો સાથે લડવા નીકળ્યા છે, કઈ રીતે આમાં થશે વાત તમે પણ કરી કે સુરસુર્યું થઈ જશે ને એ સિસ્ટમ સુરસુર્યું થઈ ગયું છે। સંજય, જોવાની વાત તો એ છે કે આટલા બધા પ્રયાસો હુમલા કરવામાં આવે છે પાકિસ્તાન દ્વારા, પણ તમામે તમામ હુમલા જો નિષ્ફળ જાય, જો તમારું એક પણ હથિયાર ન ચાલે તો પછી આ પ્રકારની જે તમે ગતિવિધિ કરી રહ્યા છો, શરમમાં મુકાઈ રહ્યા છો, આખી દુનિયા સામે તે કરવાની જરૂર શું છે? આતંકવાદીઓને જે પ્રકારથી પોષી રહ્યા છો તો પાકિસ્તાન હવે ભારતનો સંદેશ સમજી લે તે ખૂબ જ જરૂરી છે, નહીંતર પાકિસ્તાન દુનિયાના નકશામાંથી જો મીટી જાય તો એને પણ લઈને નવાઈ નહીં। મહત્વપૂર્ણ સમાચાર, વિદેશ મંત્રીની ઇટલી સાથે વાત થઈ છે। મહત્વપૂર્ણ સમાચાર, ઇટલીના વિદેશ મંત્રી સાથે જયશંકરની વાતચીત થઈ છે। મોટા અપડેટ સંધ્યા જે પ્રકારથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જયશંકરે ઇટલીના વિદેશ મંત્રી સાથે વાત કરી છે। એક બાદ એક જે અલગ અલગ મંત્રીઓ છે દુનિયાભરના, તે પણ એસ જયશંકર સાથે વાત કરી રહ્યા છે। સંધ્યા, બિલકુલ, તો ભારત પાકિસ્તાનની આજે સેન્સિટિવ અત્યારે આ સમય છે અને તેવા સમયે ભારત સાથે વિદેશના દેશો પણ અત્યારે ઉભેલા છે અને આ જ બતાવે છે કે ભારતે એની ઇમેજ કયા પ્રકારની રાખી છે। અને કહેવાય છે જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી ભારતની બહાર પણ, ફક્ત આપણે ભારતમાં તો તેમના નારા સાંભળતા હતા કે મોદીના નારા સાંભળતા હતા, પરંતુ અમેરિકામાં પણ એવા નારા લાગ્યા અને એ જ બતાવે છે કે ભારતની તાકાત કયા પ્રકારની છે, અમે નિર્ણય શક્તિ કયા પ્રકારની છે, નરેન્દ્ર મોદીની હોય કે પછી સેનાની હોય। તો આ સાથે જ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે કર્નલ પીપી વ્યાસજી। કર્નલ, આપનું સ્વાગત છે। જે રીતે પાકિસ્તાન સામે આ જવાબી કાર્યવાહી ભારતે કરી છે તેને લઈને શું કહેશો? જી કર્નલ, મારો અવાજ આવે છે? કર્નલ પીપી વ્યાસ આપણી સાથે, કર્નલ પીપી વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે। સર, આપનું સ્વાગત છે ન્યૂઝ 18માં। અને જે રીતે ભારતની સેનાએ પરચમ લહેરાવ્યું છે, જે રીતે ભારતની સેનાએ તાકાત બતાવી છે, આ તાકાતને કઈ રીતે મૂલવી રહ્યા છો? ફરીથી આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। બિલકુલ, જે પ્રકારથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને મોટા મહત્વપૂર્ણ સમાચાર કે જે અન્ય દેશના નેતાઓ છે તે પણ એસ જયશંકર સાથે વાત કર્યા છે, પછી ઇટલીના વિદેશ મંત્રી હોય, તમામ લોકો દ્વારા જે વાત કરવામાં આવી રહી છે, ભારતીય સેનાની જે તાકાત છે અત્યારે દુનિયા જોઈ રહ્યું છે, સામી છાતીએ લડવાનું પરિણામ પાકિસ્તાન જોઈ રહ્યું છે। કર્નલ પીપી વ્યાસ ફરી જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। કર્નલ, જે પ્રકારથી જવાબી કાર્યવાહી અત્યારે જે કરવામાં આવી રહી છે અને પાકિસ્તાનની જે નાપાક હરકત પણ સામે આવી રહી છે, પાકિસ્તાનના મોટા મોટા શહેરો છે ત્યાં પણ હુમલા થયા છે અત્યારે ભારત દ્વારા, શું વધુ માહિતી, આ કાઉન્ટર બેકની કઈ રીતે જુઓ છો? પાકિસ્તાનને જે ભાષા સમજે છે ભાષામાં સમજાવવું ખૂબ જરૂરી હતું અને આજે 2014થી લઈ અને અત્યાર સુધી જે દેશ રાહ જોઈ રહ્યો હતો તે ઘટના તમે પોતે નિહાળી રહ્યા છો, સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો કે આપણે એમ કહી શકાય કે આપણે ખૂબ ધીરી ધારણ રાખી કે વાતોથી, થોડા ઘણા વાટાઘાટોથી પરિણામ સુધરે, પણ જ્યારે છેવટ સુધી આ એક નાપાક દેશ સમજ્યું નહીં ત્યારે આપણા જે ડિસિઝન મેકર્સ છે એમણે ડિસિઝન લેવું પડ્યું અને અત્યારે જે ભાષા એમને સમજે છે ભાષામાં મુંહતોડ જવાબ દઈ રહ્યા છે। જ્યારે કે એમની પાર્લિયામેન્ટ, એમની આમ પબ્લિક ખૂબ જ દુઃખી છે કે
થોડા ઘણા જૂજ એવા તત્વો કે જે ટેરરિઝમને પ્રોત્સાહિત કરે છે એમને કારણે આખા દેશને ભોગવવું પડી રહ્યું છે.